મિત્રો, દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલને. ગુજરાતી વાર્તા 3 સવાલ. એક રાજા હતો, એ ઘણો સમજુ હતો. એને ધૂન ચડે તો તે કરીને જ જંપે. મનમાં સવાલ ઊભો થાય તો જવાબ શોધ્યા વિના ચેન ન પડે. એને પોતાની હાર બહુ ખટકતી. એને થયું કે હું કદી ન હારું, તેનો ઉપાય શોધવો જોઈએ. એક દિવસ એના મનમાં 3 સવાલ ઊભા થયા. પહેલો સવાલ હતો, કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય કયો ગણાય? બીજો સવાલ હતો, મારે માટે સૌથી જરૂરી માણસ કોણ? અને સૌથી મોટો ત્રીજો સવાલ હતો, સૌથી જરૂરી માણસ કયું ગણાય? આ ત્રણેય સવાલોના જવાબ મેળવવા માટે રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો. જે આ ત્રણેય સવાલના જવાબ આપશે તેને ઇનામ મળશે. ઢંઢેરો સાંભળીને લોકો દૂર દૂરથી રાજા પાસે આવવા માંડ્યા. પહેલા સવાલના જવાબમાં કેટલાક લોકોએ કીધું, કોઈ પણ કામ શરૂ કરતાં પહેલાં વિચારવું જોઈએ કે આ કામ કેટલા દિવસોમાં કે મહિનાઓમાં પૂરું થશે. પછી કામ કરવાનો સમય અને રીત નક્કી કરવા જોઈએ અને તે પ્રમાણે જ કરવું જોઈએ. કામ સમયસર પૂરું કરવાનો આ જ સાચો ઉપાય છે. વળી બીજા લોકોએ કીધું કે કામનો સમય નક્કી કરવાનું અઘરું છે. નકામા કામોમાં સમય ન બગાડવો જોઈએ. આજુબાજુ જે કામ ચાલતું હોય તેમાં જોડાઈ જવું જોઈએ. ત્રીજો સમૂહ પણ હતો. એ લોકો કહે, રાજા એકલા દરેક કામ શરૂ કરવાનો સમય કેવી રીતે નક્કી કરી શકે? રાજાની પાસે સલાહકાર હોવા જોઈએ. એમની મદદથી રાજા નક્કી કરી શકે કે કામ ક્યારે કરવું. પણ બીજા લોકો પણ હતા. તેઓ કહેતા હતા, દરેક કામનો સમય પહેલેથી જ ન વિચારી શકાય. આળસમાં સમય ન બગાડવો. સામે જે કામ હોય તે પૂરું કરવું. વળી કોઈકે કહ્યું કે દર વખતે સલાહ લેવાનો સમય નથી હોતો, પણ જવાબ તરત જોઈએ. એવે વખતે સાચો જવાબ માત્ર જાદુગર આપી શકે. એ પોતાના જાદુથી બધું જાણી લેશે અને રાજાને જણાવી દેશે. એ રીતે બીજા સવાલના પણ જાત જાતના જવાબ હતા. કેટલાક લોકોનું કહેવું હતું, રાજાની પાસે સલાહકાર તો હોવા જ જોઈએ. કેટલાકે વળી પૂજારી અને વૈદ્યની પણ વાત કરી. તો કોઈકે કીધું કે રાજા માટે સૌથી વધારે જરૂરી છે સૈનિક. ત્રીજા સવાલના પણ ઘણા જવાબ હતા. સવાલ હતો કે સૌથી જરૂરી કામ કયું ગણાય? કેટલાક કહે જ્ઞાન વિજ્ઞાનનું કામ, તો બીજા કહે કે લડાઈના પેતરા, તો ત્રીજા કહે કે દાન ધર્મ. બધાએ જુદા જુદા જવાબ આપ્યા. રાજાને એક પણ જવાબ સાચો ન લાગ્યો. રાજાએ સાંભળેલું કે પાસેના જંગલમાં એક સાધુ વર્ષોથી તપ કરે છે. એ માત્ર સાધારણ લોકોને જ મળે છે. એમના જ્ઞાનની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી. પોતાના સવાલોના જવાબ મેળવવા માટે રાજાએ એમને મળવાનું નક્કી કર્યું. બીજે દિવસે રાજાએ રાજ પોશાકને બદલે સાધારણ કપડાં પહેર્યા. કેટલાક અંગરક્ષકોને સાથે લીધા. ઘોડા પર બેસીને રાજા જંગલ તરફ ગયા. ઘણી દૂર સુધી ગયા ત્યારે ઝાડીની વચ્ચે સાધુની ઝૂંપડી દેખાઈ. રાજા ઘોડા પરથી ઉતરી ગયા. એમણે અંગરક્ષકોને ત્યાં જ ઊભા રહેવાનો હુકમ કર્યો. રાજા પગે ચાલીને સાધુ પાસે ગયા. સાધુ ઝૂંપડીની સામેની જમીન ખોદવામાં લીન હતા. શરીર દુબળું પાતળું હતું. કોદાળીથી ખોદતી વખતે જોર જોરથી શ્વાસ લેતા હતા. રાજાને નજીક આવતા જોઈને સાધુ અટકી ગયા. એમણે રાજાનું સ્વાગત કર્યું. પછી પોતાનું કામ કરવા લાગ્યો. રાજા કહે, મારા કેટલાક સવાલોના જવાબ મેળવવાની આશાએ હું તમારી પાસે આવ્યો છું. મારો પહેલો સવાલ છે, કોઈ પણ કામ શરૂ કરવાનો યોગ્ય સમય કયો ગણાય? બીજો, મારે માટે સૌથી જરૂરી માણસ કોણ? મારે ખાસ ધ્યાન કોનું રાખવું જોઈએ? અને ત્રીજો, મને કેવી રીતે ખબર પડે કે સૌથી વધારે જરૂરી કામ કયું છે? સૌથી પહેલાં મારે શું કરવું જોઈએ? સવાલો સાંભળીને સાધુ કંઈ બોલ્યા નહીં. જમીન ખોદવાનું ચાલુ રાખ્યું. રાજા ચૂપચાપ ઊભા રહીને જોતા હતા. સાધુ કોદાળીથી ખોદતા, માટી ખસેડતા અને હાંફવા માંડતા. આ જોઈને રાજાને દયા આવી. એમણે કીધું, આ કોદાળી મને આપો, હું હમણાં ખોદી નાખીશ. સાધુએ કોદાળી રાજાને આપી. પોતે જમીન પર બેસી ગયા. 1 કલાક થયો, બીજો કલાક વીત્યો. રાજા ખોદતા જ રહ્યા. ઝાડની પાછળ સૂરજ સંતાવા માંડ્યો. છેવટે કોદાળી બાજુએ મૂકીને રાજાએ સાધુને કીધું, હું તમારી પાસે 3 સવાલ લઈને આવ્યો છું. તમે મારા સવાલોનો જવાબ નથી આપ્યો. મારા એકે સવાલનો જવાબ તમે ન જાણતા હો તો મને એમ કહો, હું ચાલ્યો જઈશ. આટલું સાંભળ્યા પછી પણ સાધુ ચૂપ રહ્યા. એવામાં કોઈકના દોડવાનો અવાજ આવ્યો. સાધુએ કીધું, ચાલો જોઈએ કોણ છે.
રાજાએ પાછું વળીને જોયું, એક માણસ દોડતો દોડતો ત્યાં આવતો હતો. પીડાને લીધે ઊંકારા કરતો હતો. એના પેટમાંથી લોહી નીકળતું હતું. એ રાજાની પાસે આવીને કંઈક બરબડ્યો, પછી બેભાન થઈ ગયો. રાજા અને સાધુએ તેને સરખી રીતે જમીન પર સુવાડ્યો, કપડાં ઢીલા કર્યા. એના પેટ પર મોટો ઘા હતો. રાજાએ ઘા ધોઈને પાટો બાંધ્યો, પણ એ પાટો લોહીથી નીતરી ગયો. રાજાએ ફરીથી લોહી સાફ કરીને બીજો મોટો પાટો બાંધ્યો. 2-3 વાર પાટા બદલ્યા. તે પછી માંડ લોહી નીકળતું બંધ થયું. પેલા માણસને ભાન આવ્યું. એણે પાણી માગ્યું. રાજાએ ચોખ્ખું પાણી લાવીને એને પાયું. સાંજ પડી ગયેલી. હવામાં ઠંડીનો ચમકારો હતો. બહાર સૂતેલો માણસ ઠંડીથી થરથરતો હતો. રાજા અને સાધુએ મળીને એને ઝૂંપડીમાં સુવડાવ્યો. એ આંખો બંધ કરીને ચૂપચાપ સૂતો હતો. આ બધું કરીને રાજા બહુ થાકી ગયેલા. ઉંબરા પર બેસતાની સાથે જ રાજા ઘસઘસાટ ઊંઘી ગયા. બીજે દિવસે સવારે એમને આંખ ખોલી. એમને તરત સમજાયું નહીં કે એ ક્યાં છે. સામે સૂતેલો ઘાયલ માણસ કોણ છે એ એને એકીટસે જોવા લાગ્યા. પેલા માણસે ધીમા અને નબળા અવાજે રાજાને કહ્યું, મને માફ કરો. રાજા મૂંઝાયા. એમણે પૂછ્યું, તમે મારી માફી શા માટે માગો છો? હું તમને નથી ઓળખતો. એ કહે, તમે મને નથી ઓળખતા, પણ હું તમને ઓળખું છું. હું તમારો દુશ્મન છું. તમે મારા ભાઈને ફાંસીની સજા આપેલી, એની મિલકત જપ્ત કરી લીધેલી. તે દિવસે જ મેં એનો બદલો લેવાના સોગંદ ખાધેલા. મને ખબર પડી કે તમે સાધુ પાસે એકલા આવ્યા છો. મેં વિચારેલું કે તમે પાછા જશો ત્યારે તમારી હત્યા કરીશ. આખો દિવસ વીતી ગયો, તમે પાછા જ ન આવ્યા. એટલે તમને શોધતો હું આ બાજુ આવ્યો. તમારા અંગરક્ષકોએ મને ઓળખી કાઢ્યો. એમણે મને મારી નાખવાની કોશિશ કરી, પણ હું બચી ગયો. જો તમે મારી સારવાર ન કરી હોત તો હું મરી ગયો હોત. તમે મારો જીવ બચાવ્યો છે. જો હું જીવી જાઉં અને જો તમે હા પાડો તો હું આખી જિંદગી તમારી સેવા કરીશ. મારા દીકરાઓને પણ એ જ કહીશ, મને માફ કરો. આખી વાત સાંભળીને રાજા બહુ રાજી થયા. શત્રુ આટલી સહેલાઈથી મિત્ર બની શકે એ તો એમણે સપનામાં પણ નહોતું ધાર્યું. રાજાએ એને માફી આપી. એને ખાતરી આપી કે પાછા જઈને એની સારવાર માટે બધી સગવડ કરી આપશે. રાજા ઝૂંપડીમાંથી બહાર આવ્યા. સાધુની પાસે જઈને બોલ્યા, હવે હું છેલ્લી વાર મારા સવાલોનો જવાબ પૂછું છું. સાધુ ઘૂંટણીએ બેસીને પેલી ક્યારીઓમાં બી વાવતા હતા. એમણે માથું ઊંચું કરીને રાજાને કીધું, રાજા, તને તારા સવાલોનો જવાબ મળી ગયો છે. રાજા મૂંઝાઈ ગયો. કહે, મને સમજાયું નહીં. સાધુ કહે, તને નથી ખબર? તને હજી નથી સમજાયું? ગઈકાલે જો તને મારા પર દયા ન આવી હોત તો તું ચાલ્યો ગયો હોત. ત્યાં આ ક્યારી ન બનાવી હોત. રસ્તામાં આ માણસ તારા પર હુમલો કરત. મારી પાસે ન રોકાવા બદલ તને અફસોસ થાત. તું જ્યારે ક્યારીઓ બનાવતો હતો તે જ સૌથી યોગ્ય સમય હતો. તે વખતે સૌથી મહત્વનો માણસ હું હતો. તે વખતે સૌથી જરૂરી કામ મારું કામ હતું. પછી પેલો માણસ આપણી પાસે દોડતો આવ્યો. આપણે એની સારવાર કરી. એ જ સૌથી યોગ્ય સમય હતો. જો તું એને પાટા ન બાંધત તો એ મરી જાત. એટલે સૌથી મહત્વનો માણસ એ જ હતો. એ વખતે તે જે કર્યું તે જ તારા માટે સૌથી જરૂરી કામ હતું. એક વાત હંમેશા યાદ રાખજે, જ્યારે આપણી પાસે કોઈ પણ જાતની શક્તિ હોય તે જ સૌથી યોગ્ય સમય ગણાય. સૌથી મહત્વનો માણસ એ જે આપણી પાસે હોય. કઈ ઘડીએ શું થશે તે કોઈ નથી જાણતું. આપણી સામે સંકટમાં પડેલા માણસને મદદ કરવી તે જ સૌથી જરૂરી કામ છે. એ માટે જ આપણને જીવન મળ્યું છે. બીજાને કામ આવીએ તેમાં જ જીવનની સફળતા છે. આટલું કહીને સાધુ ચૂપ થઈ ગયા. સાધુના જવાબો સાંભળીને રાજાને સંતોષ થયો. રાજાએ તેમને આદરથી પ્રણામ કર્યા. પછી એમને રજા લઈને મહેલ તરફ ચાલી નીકળ્યા. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો. ધન્યવાદ.